એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નારી ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂ ભરી ભાવનગર શહેરમાં ઘુસાડવામાં આવવાનો છે। જે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આખલોલ જકાતનાકા પાસે બાતમીવાળું એમ્બ્યુલન્સને રોકી તેને તલાશી લેતા એમ્બ્યુલન્સમાંથી કુલ વિદેશી દારૂની બોટલ 1248 અને બીયરના ટીન 24 મળી કુલ ₹1,54,000નો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે કરણભાઈ સહદેવભાઈ મહેતાની અટકાયત કરી પૂછપરછ કરતા આ વિદેશી દારૂની હેરાફેરીમાં પ્રહલાદભાઈ, રાકેશભાઈ રાઠોડ અને પ્રકાશભાઈનું નામ ખુલતા ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। कहाँ है तू यार? कहाँ है तू? मिला भरी देवा છે અને સેમ્પલ માં આપ્યો ને લઈ પછી બધા પૂરા કરી પછી ડબલા નાખવાનો ઉપર પછી ડબલા પોલીસ સેમ્પલ વાળા હોય જ ને કાઈ આવે ને એક ફૂટ છે।